તમિલનાડુના કોયમ્બતુરનું પ્રાચીન વિનાયક મંદિર કે જ્યાં દર્શનાર્થીઓમાં એ સમયે ભાગદોડ મચી ગઈ જ્યારે મંદિરમાં ઘૂસી આવ્યો હાથી। મંદિરમાં હાથીએ શ્રીફળ, કેળા અને શેરડી આરોગ્યું અને ત્યારબાદ હાથીએ ત્યાંથી ચાલતી પકડી। પૂજારી અનુસાર ભોજનની શોધમાં જંગલી હાથીઓ અવારનવાર ત્યાં ઘૂસી આવે છે। ચૂપચાપ ભોજન આરોગી તે ત્યાંથી જતા રહે છે। પૂજારીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી કે હાથી આવે ત્યારે બૂમાબૂમ ન કરવી। ત્યારે આ મંદિરના અંદરના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે મંદિરની અંદર હાથી જે છે તે પ્રવેશી ગયો ત્યારે શ્રીફળ, કેળાનો પ્રસાદ જે હતો તે હાથી આરોગ્યો અને ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો। પૂજારીનું કહેવું છે કે અવારનવાર હાથી કે જે ખોરાકની શોધમાં મંદિરમાં પ્રવેશી જાય છે। આ સાથે જ ત્યાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી કે હાથી આવે તો બૂમાબૂમ ન કરવી। જ્યારે મંદિરમાં ઘૂસી આવ્યો હાથી। મંદિરમાં હાથીએ શ્રીફળ, કેળા અને શેરડી આરોગ્યું અને ત્યારબાદ હાથીએ ત્યાંથી ચાલતી પકડી। પૂજારી અનુસાર ભોજનની શોધમાં જંગલી હાથીઓ અવારનવાર ત્યાં ઘૂસી આવે છે। ચૂપચાપ ભોજન આરોગી તે ત્યાંથી જતા રહે છે। પૂજારીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી કે હાથી આવે ત્યારે બૂમાબૂમ ન કરવી।